કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિ યુવક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે ઘાસચારો, કૂતરા માટે રંગાડા. ગરીબ વ્યવસાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તેના માટે એક મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ. તો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો આજે આપણે આવી ગયા છીએ લીંબડીના ભોયકા ગામે વેરસીભાઈના ઘીરે કીટ આપવા. તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્તે દાદા, તમારું નામ શું દાદા? તમારી ઉંમર કેટલી? 66. અને તમારા ઘરમાં કેટલા સભ્યો છે? 2 છોકરીઓ. હા. અને બીજા દીકરા તમારા? મારા દીકરા તો એ લીમડી રાખી મને થઈ ગયું. દીકરા દીકરીઓ કોઈ નથી? મારા છોકરો મરી ગયો ને એની છોકરી એની દીકરી. દીકરી અને તમારું આ ગુજરાત દાદા કઈ રીતે આવે? આ દાડીઓ દાવી બી શું કરું, દાડીઓ દાવી લાવી ખાવી એ ખબર. વેરસીભાઈ ની આવી ખરાબ પરિસ્થિતિ જાણ અમને. તમારું નામ શું છે? કલ્પેશ. વેરસીભાઈ ની આવી ખરાબ પરિસ્થિતિ અમને ભોયકા ગામના રહેવાથી કલ્પેશભાઈ દ્વારા કહેલ અને તેમના દ્વારા અમે એમનો કોન્ટેક્ટ થતા અમે આ કીટ આપવા આવેલા છીએ. તો કલ્પેશભાઈ તમે આમની પરિસ્થિતિના 2-3 શબ્દો વર્ણન કરો. દાદા પહેલા ખેતરમાં જ રહેતા 2 દીકરીઓની સાથે. ત્યાં કોઈ સુવિધા કે કાંઈ એવું હતું નહીં. પછી એમને અહીંયા ગામમાં રહેવા માટે લઈ આવ્યા. તો કે અહીંયા માતાજીનું મંદિર છે ત્યાં પહેલાં રહેતા હતા. પછી આ આપણે ભરવાડ સમાજનું મકાન છે એમને સાથે વાત કરીને અત્યારે અહીંયા શિફ્ટ કરેલા છે. લાઇટની કોઈ સુવિધા નથી. આપણે એમને થતી મદદ કરીને લાઇટની સુવિધાને એવું બધું કરી દીધું. ગાયત્રી સાથે વાત થઈ, હરપાલસિંહ સાથે. પછી એમને અમારી કોન્ટેક્ટમાં આવીને પછી આ દાદા માટે કરિયાણાની કીટ ને એ બધી વસ્તુ લઈને આવ્યા. તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આવી રીતે મદદ કરો છો બધાની. આવી રીતે મદદ કરતા રહેજો એ અમારી. અને કલ્પેશભાઈ ની વાત કરતા અમને જાણવા મળ્યું કે કલ્પેશભાઈ પોતે પટોરા બનાવે અને એમાંથી જે આવક આવે એમાંથી પોતે પણ ગુપ્ત રીતે સેવા કરે. અમે તો વિડીયો બનાવી, એ ભાઈ પોતે વિડીયો પણ નથી બનાવતા અને એમના પોતે સેવા કરી. તો એમનો પણ આભાર માનું અને એમને આવીને પોતે સેવા કરતા રહે. અને મારુતિ યુવક મંડળમાં જેને પણ ફૂલની પાંખડી આપી છે તેનો મારુતિ યુવક મંડળ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જે મંડળ છે એ બધા મિત્રોના સાથ અને સહકારથી ચાલે છે. ઘણા મિત્રોએ જે નિયમિત દાન દે છે એના લીધે અમે બધી કીટનું આયોજન કરી શકીએ છીએ.